ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ એંશીમાં શ્લોકમાં કહ્યું સુખ દુઃખાદિ સંબદ્ધામ યથા દંડેન દંડિનમ રાધકો વીક્ષતે બુદ્ધિમ સાક્ષી તદ્વત અસંહત. એટલે સુરેશ્વરાચાર્યજી આ દ્વિતીય અધ્યાય નિષ્ક્રમ્ય સિદ્ધિના એમાં ત્વમ પદ વિચાર, અત્યારે મહાવાક્ય વિચાર એ બીજો અધ્યાય. મહાવાક્યમાં ત્વમ અને તત્ એ બંનેને સરખાવાના, એટલે પહેલાં ત્વમ પદનું વિશ્લેષણ કરે છે, પછી તત્પદનું કરશે અને પછી કહે છે જો આ બંને ખરેખર એક જ છે. ત્વમ એટલે હું, ત્વમ એટલે આમ ત્વમનો અર્થ થાય તું. તું એટલે એ તો શાસ્ત્ર કહે છે ને ત્વમ તત્વમસી, એટલે આપણે શું કહીએ હું. શાસ્ત્ર આપણને તું કહે ત્યારે આપણે શાસ્ત્રને કહીએ તું, એવું ના હોય. તું બ્રહ્મ છે શાસ્ત્ર કહે ત્યારે આપણે શાસ્ત્રને કહીએ તું બ્રહ્મ છું, એવું ના બોલે. હું બ્રહ્મ છું કહેવાય ને. એટલે ત્વમનો અર્થ થયો અહમ. અહમ એટલે અહમનો પ્રસિદ્ધ અર્થ. અહમનો પ્રસિદ્ધ અર્થ શું છે? જીવ, બરાબર. જન્મ મરણવાળો વગેરે વગેરે, પ્રારબ્ધ, આ તે કરતા ભોગતા પ્રમાતા. એટલે એ વાસ્તવમાં ખરેખર પરમાત્મા છે, બ્રહ્મ છે, જગતનું કારણ છે. હું જગતમાં જન્મ પામેલો, મારું કારણ ઈશ્વર, એવું નહીં. એ તો વાચ્યાર્થની રીતે આવો પ્રસિદ્ધ અર્થ છે, ભૂલ ભરેલો અર્થ છે. પ્રસિદ્ધિ ભૂલ ભરેલી હોય. હા, એક તો થયું આજથી થોડા વર્ષો પહેલાં, લગભગ મને લાગે 500 વર્ષ પહેલાં લગભગ, બધા જ એવું માનતા હતા. પ્રસિદ્ધ હતું બધા, આખી દુનિયા. શું કે ભાઈ જે છે પૃથ્વી સેન્ટરમાં છે, કેન્દ્રમાં, અને સૂર્ય એની આજુબાજુ ફરે છે. આવું હતું પહેલાં. ખાલી એક જ વ્યક્તિ નીકળે, બોલો, આઈ થિંક ગેલીલિયો કે કોઈ. એટલે એણે કહ્યું કે ના, ઉલટું છે. સૂર્ય કેન્દ્રમાં છે, પૃથ્વી અને બીજા ગ્રહો આસપાસ, એની આસપાસ ફરે છે. એટલે એ પ્રસિદ્ધ હોય માટે સાચું હોય એવો કોઈ નિયમ નથી ભાઈ. એટલે આ છે આપણી લોક પ્રસિદ્ધિ. શું લોક પ્રસિદ્ધિ? હું, એટલે હુંનો અર્થ શું? બસ આ જીવ, કરતા ભોગતા વગેરે, શરીરધારી, શરીરના ગુણો બધા મારા ગુણો વગેરે વગેરે. ચાલો, એટલે એ અહમ વાસ્તવમાં બ્રહ્મ છે, જગતનું કારણ છે વગેરે. એટલે એ રીતે અત્યારે ત્વમપદનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. ત્વમપદનો વાચ્યાર્થ તો બધાને ખબર છે, પ્રસિદ્ધ એટલે બધાને ખબર હોય. તો પછી એ તો શાસ્ત્રએ કહેવાની કંઈ જરૂર જ નથી, તો શાસ્ત્ર પ્રમાણ જ ન બને. પ્રમાણ તો આપણે એને જ કહીએ જે જ્ઞાન એવું આપે કે જે આપણે પહેલાં ન જાણ્યું હોય, અથવા આપણને ઉપલબ્ધ જ્ઞાનના જે સાધનો, ઇન્દ્રિયો વગેરે, મન વગેરેથી આપણે જાણી ન શકીએ એવી વસ્તુ કંઈક કહેતું હોય શાસ્ત્ર, તો પછી વાસ્તવમાં એ જ્ઞાનનું સાધન છે. નહીં તો અનુવાદ જ થયો ને. મને વસ્તુ જે ખબર હોય એની એ જ વસ્તુ શાસ્ત્ર કહેતું હોય તો પછી કંઈક બરાબર છે, ઠીક છે, તમે એ કહ્યું બરાબર છે. પણ આપણે કંઈ પછી બહુ એને મહત્ત્વ ના આપીએ. પરંતુ જે તે જ્ઞાનનું સાધન યુનિક જ્ઞાન આપે આપણને.
આંખ છે એ હંમેશા રૂપરંગનું, આ છે આપણે શબ્દનું જ્ઞાન આપે યુનિક, કારણ કે શબ્દનું જ્ઞાન બીજી કોઈ ઇન્દ્રિયોથી ન થાય, રૂપરંગનું જ્ઞાન અન્ય ઇન્દ્રિયોથી ન થાય, જીભથી રૂપરંગનું જ્ઞાન ન થાય, જીભથી એના સ્વાદનું જ જ્ઞાન થાય. માટે જીભને આપણે પ્રમાણકી જ્ઞાનનું સાધન, સ્વાદના જ્ઞાનનું સાધન. એટલે આ રીતે ત્વમપદનું વિશ્લેષણ કરે છે ત્યારે કે ત્વમપદનો અર્થ તમે જે અહંકાર જીવ વગેરે કહો છો એ ખરેખર નથી, એને તો ઇક્વેટ કરે છે, એનું સમીકરણ બનાવે છે, એને સરખાવે છે. શેની સાથે? તત્ સાથે, ઈશ્વર સાથે, પરમાત્મા સાથે સરખાવે છે, જગતના કારણ સાથે સરખાવે છે. એની એટલે આ રીતે અહીંયા ત્વમપદનો વિચાર ચાલી રહ્યો છે. અને એની અંદર આ આત્માનાત્મ વિવેક, અને આત્માનાત્મ વિવેક એટલે આત્મા એટલે હુંનો વાસ્તવિક અર્થ, અને ત્યારે વાસ્તવિક અર્થ સમજાય જ્યારે અનાત્મા સાથેનું એનું તાદાત્મ્ય જે છે એમાંથી એ જે અધ્યાસ થયેલો છે એમાંથી મુક્ત બને, તો એ વાસ્તવિક હું કેવો છું મને ખબર પડે. તો આપણે ખબર પડે કે હું તો ખરેખર પરમાત્મા જ છું. એટલે આ રીતે અનાત્મા આત્મ વિવેક થાય તો જ આ ઇક્વેશન બેસે, નહીં તો ન બેસે. પરમાત્મા સાથેનું આત્માનું ઇક્વેશન, જીવાત્માનું ઈશ્વર સાથેનું ઇક્વેશન, જીવ ઈશ્વર ઐક્યમ ત્યારે જ બેસે કે જ્યારે જીવ વાસ્તવમાં આત્માનાત્મ વિવેક કરીને અનાત્માને અનાત્મા જાણે, અને પોતે આત્મા છે જ્યારે એ જ વસ્તુ જાણે ત્યારે, અર્થાત પોતાનું વાસ્તવિક સ્વરૂપ જાણે, તો એને ખબર પડે કે હું ને પરમાત્મા કોઈ ભિન્ન વસ્તુ નથી. અને એ રીતે શાસ્ત્ર જે છે ઘણું બધું જાણે કે ઘણું બધું કષ્ટ વેઠે છે આ બધું આપણને સમજાવવા માટે, આત્મનાત્મ વિવેક. અને આ જે આત્મનાત્મ વિવેક છે ને 2 સ્તરનો છે. એ આપણે એમાંના માટે આત્માનાત્મ વિવેક 2 સ્તરનો, એટલે સ્વામીજી પછી બે પ્રકારના આત્મા 2 પ્રકારના અનાત્મા થયા? ના, અનાત્મા 2 સ્તરના છે, આત્મા 2 સ્તરનો નથી. અનાત્મા 2 સ્તરના છે, અને માટે આત્માનાત્મ વિવેક પણ 2 પ્રકારનો છે. એક છે આ બાહ્ય જગત, એને અનાત્મા જ કહેવાય. અનાત્મા એટલે શું સ્વામી? આત્મા નહીં. આત્મા નહીં એટલે શું? હું નહીં. સરળ જ છે, બરાબર છે, સરળ જ છે. આ આત્મા ના સ્વામી, આ કઈથી આત્મા? તો ફાઇલ છે. આ કે હું થોડો છું, હું ફાઇલ થોડો છું. એટલે એક બાહ્ય જગત છે જે અનાત્મા છે, એનાથી હું એનો દ્રષ્ટા, એનો અનુભવ કરનારો જુદો છું, બરાબર છે. એટલે બાહ્ય જગત અનાત્મા અને હું આત્મા એવી વિવેક જે છે પ્રમાણમાં સરળ છે એકદમ. એટલે અનાત્મા એક સ્તરનો કયો? બાહ્ય જગત, બરાબર છે. અને એ વાસ્તવમાં એટલે એ કઈ રીતે વધારે આગળ કહેવું હોય તો કે આ શરીરત્રયથી બહાર, એવું કહેવાય ને, આ શરીરત્રય હું આત્મા એને ગણો, ચાલો આ આત્મા, અને આ બાકી બધું જે છે એ બધું મારાથી જુદું, એમાં ક્યાંય હુંપણું નથી, એટલું તો નક્કી છે. જે હુંપણું હોય એ અત્યારે આત્મા ગણી લો, ચાલો. તો હુંપણું તો આમાં જ છે ખાલી, અને આની અંદર એટલે મન બુદ્ધિ વગેરે 3 શરીરોમાં અહમપણું છે, માટે એ આત્મા. અને આ બાહ્ય જગત છે અનાત્મા. આ આત્માનાત્મ વિવેક કહેવાય, પણ સરળ એકદમ. હું એનો દ્રષ્ટા, અને આ બધું બાહ્ય જગત છે દ્રશ્ય. એ પહેલો. અને પછી એ કર્યા પછી વાસ્તવની અંદર બીજા સ્તરનો અનાત્મા અને આત્મા વિવેક છે, અને એ છે શરીરત્રય આત્મા વિવેક. પહેલાં શું હતું? શરીરત્રય સિવાયનું બધું એ અનાત્મા, અને હું શરીરત્રય આત્મા. હવે કે છે શરીરત્રય એ અનાત્મા અને હું આત્મા, એનો દ્રષ્ટા. આ જરા અઘરો છે. એટલે કેમ અઘરો છે? કારણ કે વાસ્તવમાં જોવા જાઓ તો આને સીધું અનાત્મા કેમ કહી દીધું? એટલે આપણે વળી પછી કહીએ કે જે બહાર છે એ જ અહીંયા છે. જો બહાર રહેલું જેને તમે અનાત્મા કહેતા હોય તો આને પણ કહેવું જોઈએ. કેમ? તો કે બહાર બધું પંચભૌતિક છે, તો આ પણ પંચભૌતિક છે. બહાર જે આ સ્થૂળ જગત દેખાય છે એમાં સૂક્ષ્મ જગત છે નેચરલી. તો આ સ્થૂળ શરીર છે એની અંદર સ્થૂળ સૂક્ષ્મ શરીર છે જ, બરાબર છે. સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ સૂક્ષ્મ મહાભૂતો, અને આ સ્થૂળ શરીર સ્થૂળ મહાભૂતો. અને બહારનું જગત વિકારી છે, બદલાય છે સતત. આ પણ બદલાય છે બધા.
તો પછી આને બહારનું જગત અને આમાં કોઈ ફેર નથી. માટે જો બહારના જગતને તમે અનાત્મા કહેતા હો તો આને પણ અનાત્મા કહેવો જોઈએ. એમ કરીને નવા અનાત્મા આત્મા વિવેકની દિશા આપણે ખોલી. સમજ્યા તમે? એટલે આ રીતે આ પણ વાસ્તવની અંદર આ વિકારી છે, બહારનું જગત વિકારી છે, આ પંચભૌતિક છે, બહાર પણ પંચભૌતિક છે. અને એ રીતે વાસ્તવમાં આપણે આ બીજા સ્તરનો આત્માનાત્મ વિવેક, પરંતુ અઘરો. કારણ કે બહારના જગતમાં તો હું પણ કદી કર્યું જ નહોતું, એટલે સરળતાથી આ સમજી ગયા એ તો જુદું જ છે ભાઈ, એ હું નહીં જ. કારણ કે મેં કદી હું પણ કર્યું જ નથી. કોઈ દિવસ મેં સમ ખાવા પૂરતું અને ફાઇલને હું બોલ્યો જ નથી, એવી ભૂલ કરી જ નથી. માટે એ તો બરાબર છે, વિવેક તો સરળ થઈ ગયો. પણ આની અંદર તો હું પણ સતત એક જન્મથી બીજા જન્મ, બીજા જન્મથી ત્રીજા જન્મ, આ જે પણ શરીર મળે એમાં હું પણ તો રહે જ. તો પછી હવે એ ભલે પેલું આ ભૌતિક જગત જેવું આ પણ છે, માટે આ પણ વિકારી વગેરે માટે આ પણ વાસ્તવમાં અનાત્મા જ છે. તો પણ એ અનાત્મા અને આત્મા ખરેખર એનો દ્રષ્ટા, બરાબર છે, એની વચ્ચેનો વિવેક જરા અઘરો છે. અને એટલામાં એમાં પછી આપણે કહીએ કે આ જાણે કે આત્માની અત્યંત નજીક, બહારનું જગત આત્માથી થોડું દૂર. હવે તમે સમજો, આ બોલું ને ત્યારે તમે જ કહેવું જોઈએ સ્વામીજી તમારા બોલવામાં ભૂલ છે, તમે આટલા વર્ષોથી ભણાવો છો પણ તમે શું બોલ્યા. જો આત્મા ખરેખર સર્વવ્યાપી હોય તો દૂર અને અંદર, દૂર અને નજીક શું હોય? કશું ના હોય. તો પછી આવું કેમ બોલ્યા તમે કે આ બહારનું એટલે દૂર કહેવાય અનાત્મા, અને હું આત્મા અને તો એનાથી દૂર એટલે વિવેક સરળ, અને આ જ્યારે આત્માની બહુ નજીક એમ તમે કહો તો પછી કયો અર્થ લેવાનો? કારણ કે આની અંદર આત્મબુદ્ધિ થઈ ગયેલી છે, એ રીતે જાણે આત્માની અત્યંત નજીક. સમજો બરાબર? એટલે આની અંદર આત્મબુદ્ધિ થઈ જ ગયેલી છે, નથી છતાં થઈ ગયેલી છે. આ નથી જ, બહાર જે એવું છે એવું જ છે આ, બરાબર છે. પ્રપંચ જ છે, પંચ 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 જ છે બધું. પ્રપંચ એટલે આપણે ગુજરાતી પ્રપંચ નહીં, હા, એ તો એમાં તો એ ગુજરાતી પ્રપંચનો સમજ્યા બહુ પ્રપંચ કરે છે એટલે એ નહીં. અહીંયા સંસ્કૃત પ્રપંચ, સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચ. જગત બોલો તો આને લઈ જ લેવું પડે. એ તો આપણે જગત રૂપી એક આઈસ્ક્રીમનો એક મોટો એ હોય ને, એમાં આપણે એક જાણે કે પેલો સ્કૂપથી છૂટું પાડીએ એવું કર્યું છે. ખરેખર જગત જ છે. જગત બોલો, સર્જન બોલો તો આ સર્જન જ છે, બીજું શું છે? અને જેવું બહાર છે એવું જ છે. તો પછી આપણે ભેદ પાડીએ છીએ, આ હું અને આ બહારનું જગત, આ નહીં, આ હું, આત્મબુદ્ધિ. જોયું તમે? એનું શું કારણ સ્વામીજી? ખરેખર જગત હોવા છતાં અને હું કેમ કર્યા કરું છું? અવિદ્યા માતા. અવિદ્યાને કારણે તમે આવો ભાગ પાડી દીધો. અવિદ્યાને કારણે આ હું અને આ બહારનું હું નહીં એમ કરીને દ્વૈત ઉત્પન્ન કર્યું. અવિદ્યાને અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું, સાચે સાચું નહીં. અને બધું જગત ઈશ્વર કહેતા હો તો ખરેખર ભાઈ ઈશ્વર જ થયો ને, બીજું પણ નહીં. ઈશ્વરમાંથી જુદો અને આ હું ઈશ્વરમાંથી જુદો એમ કરીને એ અવિદ્યાને કારણે જીવ ઈશ્વર દ્વૈત પણ ઊભું કર્યું. ચાલો, એનીવે, એટલે બીજા સ્તરનો વિવેક જરા અઘરો છે, કારણ કે ઓલરેડી આત્મબુદ્ધિ થઈ ચૂકી છે. ક્યારથી? 26મી ઓગસ્ટ 2025. ના, કારણ કે આમાં આત્મબુદ્ધિ થવાનું કારણ, અનાત્મામાં આત્મબુદ્ધિ થવી એટલે ભૂલ થઈ. ભૂલનું કારણ અજ્ઞાન. અજ્ઞાન અનાદિ, અજ્ઞાનની શરૂઆત થાય જ નહીં. અજ્ઞાનની શરૂઆત થાય ને તો કોઈ દિવસ ક્લાસ સ્વામીનો ભરવો નહીં, સાચું કહું. કારણ કે અત્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જ્ઞાન, આનંદ. વળી એક દિવસ સવાર ઉઠ્યા તો અજ્ઞાન આવી ગયું, એટલે અજ્ઞાનની શરૂઆત થઈ. બરાબર? હવે બરાબર 30મી ઓગસ્ટ અને 2026ના રોજ સવારે 7 વાગે અજ્ઞાન પાછું આવી ગયું. અજ્ઞાનની શરૂઆત. એટલે અજ્ઞાનની શરૂઆત થાય તો શું ના રહે? એનાથી વિરોધી વસ્તુ ના રહે. શું ના રહે? જ્ઞાન ના રહે. તો પછી અત્યારે પ્રાપ્ત કરવાની જરૂર શું છે? જતું તો રહેવાનું છે. જ્ઞાન પ્રાપ્ત કરીએ ને પછી જતું રહેવાનું છે, કારણ કે અજ્ઞાન પાછું આવવાનું છે.
જેમ પ્રકાશ આવે તો અંધકાર ન રહે, અંધકાર હોય તો પ્રકાશ ન હોય, બરાબર છે. એવી રીતે જ્ઞાન, જો અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો પછી એની પહેલાં જ્ઞાન હોય એને ધકેલીને જે આવે, અને તો પછી વાસ્તવની અંદર પણ આવું હજુ સુધી જોવા નથી મળ્યું આપણને કે આપણે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એ જતું જ રહેવું ના બને, વિસ્મૃત થઈ શકે એમાં. અને છતાંય તમે જ્યારે કહેવામાં આવે ત્યારે તમે કહો કે ભાઈ હા બરાબર, તમે સારું થયું, મને યાદ કરાવ્યું, થેન્ક યુ, યાદ કરાવ્યું એમ કહો. તમે મને જ્ઞાન આપ્યું આજે પાછું ફરી એવું નહીં, તમે મને યાદ કરાવ્યું એવું કહો. એટલે તમે જાણો છો કે એ વસ્તુ દબાઈ જઈ શકે, શક્ય છે વસ્તુ, સ્મૃતિમાં ફેરફાર થઈ શકે, પરંતુ તમે એવું તો ન જ કહી શકો કે હા હવે આજે જ જાણ્યું, પાછું જતું રહ્યું તું, અજ્ઞાન આવી ગયું તું, વળી પાછું હવે આજે ફરી જાણી રહ્યો છું, એવું ન બને. એને તે કે અજ્ઞાનની શરૂઆત નથી. જો અજ્ઞાનની શરૂઆત ન હોય તો એને આનો આદિ નથી, એટલે કે અનાદિ છે. અજ્ઞાન અનાદિ હોય તો પછી જે ભૂલ થઈ જાય એ પણ અનાદિ હોય. એટલે અનાત્મા હોવા છતાંય, જગત જ હોવા છતાંય, જેવું બહાર છે એવું જ છે આ, અનાત્મા હોવા છતાંય એમાં આત્મબુદ્ધિ નામની ભૂલ અનાદિ છે. જો અનાદિ હોય તો હવે પાછું એ ભૂલ સુધારવાનું કાર્ય ચેલેન્જિંગ બને છે, કારણ કે દ્રઢ થઈ ચૂક્યું છે. માટે બહારના જગત, હું આજે જુદી વાત કરવા જઈ રહ્યો છું, પ્લીઝ સમજજો જરા. સમજી, આ તો બધું સાંભળ્યું છે ના, તમે નહીં જ સાંભળ્યું હોય, ખાતરી આપું છું તમને. એટલે કહેવાનો આશય છે બહાર અનાત્મા અને આ આત્મા એ પ્રમાણની અંદર સરળ છે. સમજ આમ કરી દેવું કે હું દ્રષ્ટા છું અને સ્વામીજી તમે દ્રશ્ય કહેવાઓ, એ બરાબર સરળ એકદમ. પણ જ્યારે તમે દ્રષ્ટા કહો ત્યારે પાછો આનો સમાવેશ કરી દો. બહારના જગતને તમે અનાત્મા કે દૃશ્ય કહો, આને દ્રષ્ટા કહો. પણ પછી શાસ્ત્રનો સંપર્ક થાય ત્યારે તો તમને ખબર પડે કે એ આત્મા અનાત્મ વિવેકની વાત નથી કરતું શાસ્ત્ર. તો શાસ્ત્ર તો કહે છે આ અનાત્મા છે, કારણ કે જેવું બહાર છે એવું જ છે આ. તો બહાર જગતને અનાત્મા કહો તો અને અનાત્મા કહો ના, પણ એની અંદર ઓલરેડી અહમપણું તો છે જ, એ તમારો અનુભવ છે. એટલે કે એમાં આત્મબુદ્ધિ છે, તો અનાત્મામાં આત્મબુદ્ધિ થઈ છે, ભૂલ થઈ છે. અને એ ભૂલની તમે હિસ્ટ્રી તપાસવા જાઓ તો ખબર પડે કે આવું તો જન્મથી જ છે, એવું કંઈ નથી કે જન્મ પછી ક્યારેક આવ્યું હોય. અર્થાત જન્મોજન્મથી હોય ને, હવે ભૂલનું કારણ હંમેશા અજ્ઞાન જ હોય, તો અજ્ઞાન અનાદિ છે ને, એમ અહીંયા ભૂલ અનાદિ છે. માટે હવે અનાત્માને, આ અનાત્માને, શરીરત્રયને અનાત્મા જાણવું, અને હું વાસ્તવિક આત્મા જે સાક્ષી એનો તમે જાણો છો, એ સાક્ષીને જ આત્મા કહેવો, એ પ્રકારનો વિવેક કરવો જરા ચેલેન્જિંગ છે. એ સરળ એટલો નથી જણાતો. અને એના કારણે જ આપણને આ વેદાંત શાસ્ત્ર ભણતા હોઈએ છતાં પણ આપણને એ પ્રકારની તકલીફ, એ ચેલેન્જ લાગે છે આપણને કે સ્વામીજી તમે કહો છો, જ્યારે બોલો છો ત્યારે બધું બરાબર લાગે છે, પછી જેવા ઊભા થઈએ પછી આ વસ્તુ યાદ જ નથી આવતી. એ શક્ય જ છે. એટલે આ રીતે બે પ્રકારના આત્મા અનાત્મ વિવેક છે, જેમાં એક સરળ છે, એક જરા કઠિન છે. અને બીજી વસ્તુ છે, બીજું પણ કારણ છે કે, અને આ તો પાછી ઈશ્વરની એરેન્જમેન્ટ છે. એટલે જેવું શરીર ઉત્પન્ન થયું, પ્રારબ્ધ વશાત ભગવાને શરીર આપ્યું, એની સાથે આત્મબુદ્ધિ પણ ખરી જ એની અંદર. હવે એનું કારણ છે પાછું, એનું એક સરસ કારણ છે કે શરીરત્રયની એ શરીરત્રય જે છે એ માધ્યમ બને છે. કોના માટે? વાસ્તવમાં જે આ શરીરત્રયની અંદર અભિવ્યક્ત થયેલો છે અને એની સાથે તાદાત્મ્ય કરેલો છે અનાદિકાળથી, જેને જીવ કહીએ છીએ, અનાદિ જીવ, એ જીવને આ જગત સાથે વ્યવહાર કરવા માટે આની અંદર આત્મબુદ્ધિ જરૂરી છે. બરાબર? અર્થાત અને ચેતનવંતુ બનાવવું પડે. આ જળ હોય, દાખલા તરીકે શરીર જળ, મૃત, તો એ કેવી રીતે વ્યવહાર કરે જગત સાથે? જગત સાથે વ્યવહાર કરવા માટે કોઈક માધ્યમની અંદર આમ અભિવ્યક્ત થઈ અને પછી વ્યવહાર કરું. બરાબર છે? કારણ કે હું આત્મા, આમ તો તમે હવે જાણો છો, હવે સીધું તમને કહી શકું કે વ્યવહાર અવ્યવહાર્યમ, કોઈ પ્રકારનો વ્યવહાર, જ્ઞાન કર્મ વ્યવહાર કરી જ ના શકે, કે એનાથી એને કશું છે જ નહીં, એક આત્માથી અન્ય. બરાબર છે? એક આત્માથી અન્ય કશું ના હોય તો કોની સાથે વ્યવહાર કરવાનો? અને વાસ્તવે વ્યવહાર કરનારો જ્ઞાતા, જ્ઞાન વ્યવહાર, અત્યારે તમે મને જોઈ રહ્યા છો, આ વ્યવહાર કહેવાય. તમે જ્ઞાતા, હું તમારા જ્ઞાનનો વિષય, તમારા અંતઃકરણની તમારા અંતઃકરણમાં મારા આકારની વૃત્તિ વગેરે. બરાબર છે? એટલે એ રીતે વાસ્તવની આ જ્ઞાન વ્યવહાર થયો. એવો કર્મ વ્યવહાર એ છે, તમે કશું કરો, ખાઓ પીઓ, ચાલવા જાઓ, આ તે, એ પણ કરતા તમારી જાતને તમે ચાલ ના રાખો.
આ જગ્યા કોઈ માર્ગ ટ્રેલ વગેરે હોય એના પર ચાલવા જાઓ, બરાબર, તમારી કર્મેન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરી. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય કર્મ વ્યવહાર કે જ્ઞાન વ્યવહાર જગત સાથે, એના માટે શું હોવું જોઈએ? અને આ ચેતનવંતું તો હોવું જ જોઈએ. ચેતનવંતુ આત્મા ચેતન છે. હવે આને ચેતનવંતુ એટલે કે આમાં આત્મબુદ્ધિ થવી જોઈએ, આમાં અભિવ્યક્તિ થવી જોઈએ. આત્મબુદ્ધિ જવા દઈએ, આમાં અભિવ્યક્તિ થવી જોઈએ. આ ચેતનવંતુ બનવું જોઈએ. પહેલું તો સૂક્ષ્મ શરીર ચેતનવંતુ બનવું જોઈએ. જ્ઞાન વ્યવહાર કરવો હતા ઇન્દ્રિયો બધી ચેતનવંતી જોઈએ, બરાબર છે. અંતઃકરણ એની પાછળ ચેતનવંતું જોઈએ. કર્મેન્દ્રિયો પણ ચેતનવંતી હોવી જોઈએ. જડ કર્મેન્દ્રિય હોય, મૃત થઈ ગઈ હોય, પગ તમારા મૃત થઈ ગયા હોય તો ક્યાં ચાલવાના છો? હાથ તમારો બિલકુલ મૃતપાય થઈ ગયો હોય તો શું પકડી શકવાના છો? વાણી તમારી મૃતપાય થઈ ગઈ હોય તો શું બોલવાના છો? સમજી ગયા તમે? એટલે આ બધું ચેતનવંતું બનવું જોઈએ, તો વ્યવહાર થાય. અને વાસ્તવમાં એ વ્યવહાર થાય તો એને આધારે પ્રારબ્ધ ભોગવાય. વ્યવહાર થાય, જગત સાથે વ્યવહાર થાય, એમાંથી સુખ દુઃખ વગેરે પછી પ્રમાણે ઉત્પન્ન થાય, બરાબર. જગતનો અનુભવ થાય ને, જગત સાથે વ્યવહાર એટલે જગતનો અનુભવ થાય, અને જગતનો અનુભવ થાય એમાંથી સુખ દુઃખ, એના આધારે પ્રારબ્ધનો ભોગ. એટલે આખી એરેન્જમેન્ટ છે. આ તો આખી એરેન્જમેન્ટ છે. એટલે અને બહુ તમે ઓબ્જેક્ટિવલી જોજો. આમ કે આમાં આત્મબુદ્ધિ એમ કરી, અને તિરસ્કારનો વિષય નથી, તિરસ્કારનો વિષય નથી. આ શેના માટે જ પહેલાં એક જાણવાની જરૂર છે. એટલે બહારના અનાત્મા અને આ આત્મા એની એ પ્રકારનો વિવેક સરળ છે, પરંતુ આમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે, બરાબર છે, અજ્ઞાનને કારણે છે. પરંતુ અને ચેતનવંતુ બનાવવું, આત્મા આમાં અભિવ્યક્ત થવો અને ચેતનવંતુ બનાવવું જરૂરી છે. અને તો પછી પ્રારબ્ધ વગેરે ભોગવાય, અને તો જ એનું નામ જ જીવન છે કે આ ચેતનવંતુ બને. આ મૃત થઈ ગયું તો જીવન ન રહ્યું. એટલે એ રીતે વાસ્તવમાં આ ત્રણેય શરીરો ચેતનવંતા થયા છે. એટલે કે આત્મા ચૈતન્ય એની અંદર અભિવ્યક્ત થયું છે, તો જ ચેતનવંતુ બને. અને એ રીતે વાસ્તવની અંદર એ ચેતનવંતુ બનાવી, એટલે કે એમાં આત્મબુદ્ધિ થઈ, અને એટલે કે અહંકાર ઉત્પન્ન થયો, અને પછી કર્તા તરીકે કર્મ વ્યવહાર, જ્ઞાતા તરીકે જ્ઞાન વ્યવહાર, એ બધું કર્યું. આ એરેન્જમેન્ટ, આ બધું ઈશ્વર કહેવાય. પરંતુ અજ્ઞાનને કારણે આટલો જ આત્મા છે, હું આમાં અભિવ્યક્ત થયેલો છું. જે અભિવ્યક્ત થનારો હું, એ જેમાં અભિવ્યક્ત થયો છું એ માધ્યમથી જુદો જ હોવો જોઈએ એવી ખબર નથી. આમાં અભિવ્યક્તિ થવી ખોટી નથી. આમાં ચેતનવંતુ બનાવવું, બરાબર છે. આની સાથે એ પ્રકારનું તાદાત્મ્ય કરવું. આપણે દૃગ્દૃશ્ય વિવેકમાં ભણી ગયા છીએ 3 પ્રકારના તાદાત્મ્ય વગેરે. એક છે સહજ તાદાત્મ્ય, અજ્ઞાનજન તાદાત્મ્ય, અને બીજું કર્મ તાદાત્મ્ય વગેરે વગેરે. એટલે સહજ તાદાત્મ્ય તો હોવું જરૂરી જ છે, જેને આપણે જીવન કહીએ છીએ, એ તો બરાબર છે. અજ્ઞાનજન તાદાત્મ્ય એટલે શું? બસ હું આટલો જ છું, આ જ છું. અરે ભાઈ, તમે તો આમાં અભિવ્યક્ત થયા છો, તમે માધ્યમમાં અભિવ્યક્ત થયા, તેથી માધ્યમ જેટલા ન હોઈ શકો. સૂર્ય જે માધ્યમમાં અભિવ્યક્ત થાય એ જળ કે દર્પણની અંદર એ પેલા એટલા ના હોઈ શકે, 1 રૂપિયાના સિક્કા જેટલા. એટલે વાસ્તવની અંદર ખરેખર તો ખાલી અભિવ્યક્તિનું માધ્યમ છે ને, એ એટલા માટે છે કારણ કે હું જગત સાથે વ્યવહાર કરી શકું, અને વ્યવહાર કર્મ જ્ઞાન વ્યવહાર વગેરે ને એ અનુભવો થકી મને પછી અમારા સુખ દુઃખ પ્રારબ્ધ ભોગવી શકું. એ આખી એરેન્જમેન્ટ છે. પરંતુ ના, હું આટલો જ છું. આ અજ્ઞાન જ તાદાત્મ્ય કહેવાય. હું આત્મા વાસ્તવમાં એટલે કોણ? આ અજ્ઞાન જે તાદાત્મ્ય છે એ નિવૃત્તિની જરૂર છે. સહજ તાદાત્મ્યની નિવૃત્તિની જરૂર નથી. સહજ તાદાત્મ્ય જઈ પણ ન શકે. સહજ એટલે સહજાયતે. જો માધ્યમ હોય તો એમાં અભિવ્યક્તિ થવાની જ છે, તમે કશું ન કરી શકો. તડકો હોય, મતલબ સૂર્ય હોય આકાશની અંદર, અને તમે દર્પણ ખુલ્લો આમ બહાર મૂકો તો પ્રતિબિંબ પડવાનું જ છે. ના, પ્રતિબિંબ પડવું જ ના, એ શક્ય ન બને. સિવાય કે તમે દર્પણને ઊંધો કરી દો, ઘરમાં લઈ લો તો બરાબર છે. પણ દર્પણ રાખો એ ખરા, સૂર્ય પણ હોય, અને છતાં એમ કહો કે પ્રતિબિંબ ન પડવું, હવે આવું તો ન બને કદી. અભિવ્યક્ત તો થાય જ. માધ્યમ હોય તો અભિવ્યક્ત થશે જ. એટલે એ રીતે આ માધ્યમ છે. તો અંતઃકરણ ખાસ તો પહેલાં તો સૂક્ષ્મ શરીર વગેરે, પછી એના થકી સ્થૂળ શરીર પણ. એટલે એ રીતે શરીરત્રય રૂપી માધ્યમ ગણી લો. એ માધ્યમ હોવાનું હોય તો અભિવ્યક્તિ થવાની સર્વવ્યાપી ચૈતન્ય આપોઆપ જ આ શરીર જે છે એમાં અભિવ્યક્ત થવાનું જ છે. અને અભિવ્યક્તિ થાય પછી પેલો અહંકાર,
તમે જાણો છો, એને જ આપણે અહંકાર કહીએ. ત્રણેય શરીરોને આપમાં અહમ બુદ્ધિ થવાની. પરંતુ હું અહંકાર જેટલો નથી ખરેખર, હું રૂપિયાના સિક્કા જેટલો નથી. એમ સૂર્ય જાણતો હોય કે હું તો વિશાળ છું વગેરે, હું આટલો નથી. આ તો મારી કેવળ અભિવ્યક્તિ જ છે. અને એ સારી છે અભિવ્યક્તિ, કે એના થકી કંઈ બીજી વસ્તુ પ્રકાશિત કરવી હોય તો થાય, અને થતી એ હોય છે. જળમાં પ્રતિબિંબ થયા પછી એ જળ દ્વારા કંઈક ઓરડાની કોઈ ખૂણોએ પ્રકાશિત થઈ જાય, ગમે તે. ઇન શોર્ટ, એવી રીતે અહીંયા અભિવ્યક્ત થઈને હું કરતા ભોગતા તરીકે વ્યવહાર કરું છું. વાસ્તવમાં હું તો સર્વવ્યાપી ચૈતન્ય છું. અહીંયા તો એક ચિદાભાસના રૂપમાં, અથવા આ ત્રણેય શરીરો સાથે અહમ બુદ્ધિ કરીને આ જગત સાથે વ્યવહાર કરવા માટે આ પ્રકારે એરેન્જમેન્ટ છે. પણ એનીવે, એટલે પરંતુ આપણે તો અજ્ઞાન જ તાદાત્મ્ય છે. અજ્ઞાનને કારણે હું આટલો જ છું, આ જ છું, બસ. હું શરીર છું અને શરીરના ગુણોવાળો છું. હું સૂક્ષ્મ શરીર છું અને સૂક્ષ્મ શરીરના ગુણોવાળો છું. કારણ શરીર છું, અવિદ્યા છું, અને એ જ એના ગુણોવાળો છું, અર્થાત સંચિત કર્મોવાળો વગેરે, વાસનાઓવાળો વગેરે વગેરે. એટલે આ રીતે હું આ જ છું. એ વસ્તુ સંસારનું કારણ બને છે, મર્યાદિત. અને જે શરીરમાં જે ગુણો હોય એ ગુણો બધા મારા ગુણો હોવાને કારણે એ બધા થકી હું સંસારી જણાવું છું. એટલે પછી આપણે કહીએ કે આ પ્રકારનો જે અહંકાર છે, જે અજ્ઞાનમાંથી જન્મેલો છે, આમાં અહમ બુદ્ધિ જ કરી છે. અને આટલો જ હું છું, આ જ હું છું વગેરે જે પ્રકારની બુદ્ધિ છે. ખરેખર અનાત્માને હું આત્મા કહું છું, એવું થઈ ગયું ના? તો શરીરને હું આત્મા કહું છું ને હવે તો અનાત્માને આત્મા કહું છું, જળને ચેતન કહું છું. તમે એવું થઈ ગયું. જળને ચેતન બનાવનાર હું છું ચિદાભાસ થકી, એમાં અભિવ્યક્તિ થકી. ખરેખર હું એ નથી. એટલે પરંતુ આવી ખબર ના હોય, એટલે અજ્ઞાન કહીએ. એટલે અજ્ઞાનને પછી કારણે આ પ્રકારનો તાદાત્મ્ય અધ્યાસ, અને અજ્ઞાન અનાદિને કારણે એમાં તાદાત્મ્ય અધ્યાસ પણ અનાદિ. અને એ હવે વિવેકથી આ પ્રકારનો અધ્યાસ દૂર કરવાની મોટી ચેલેન્જ આવી જાય છે. અને એટલા માટે સમય લાગે છે, કારણ કે બહુ જ આ તો અનાદિ સમયનો છે. એટલે આપણા માટે હું આનાથી આ સિવાય હોઈ શકું, શરીરત્રયથી વિલક્ષણ હોઈ શકું, એવું આપણને જરાય ખબર પડતી નથી. એટલે અને આ વસ્તુ માટે હું તમને ઉદાહરણ આપું કે આવું અત્યંત આ રીતે નજીક હવે કહી શકું કે આ રીતે જે અત્યંત નજીકની વસ્તુ હોય, એ નજીકની વસ્તુમાં અભિવ્યક્ત થવું કે એના દ્વારા અભિવ્યક્ત થવું, ત્યારે એ વસ્તુ જેટલો જ પોતાને માનું, એ વસ્તુ બહુ જ સહજ છે. અને એના માટે ઉદાહરણ હંમેશા અપાય છે ચશ્માનું. ચશ્મા મારી અત્યંત નજીક રહેલા છે અને હું એનો ઉપયોગ કરનારો છું, બરાબર છે. એના થકી અભિવ્યક્ત, એટલે એના થકી જોનારો બનું છું. અને એ વસ્તુ વાસ્તવમાં એક સાધન જેવી વસ્તુ છે. એના થકી આ જગત સાથે વ્યવહાર કરું છું, જ્ઞાન વ્યવહાર, જોવાનો વ્યવહાર કરું છું. તો જેમ જગત જડ છે એવું આ જડ જ છે. જડ જ છે ને. ચેતન હોય તો એ આપોઆપ જ સવાર પડે અને સ્વામી સ્નાન કરીને આવે બહાર, તો એણે ચાલતા 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 બાથરૂમ સુધી આવી જોઈએ કે સ્વામી તું પડી જઈશ, તને નહીં દેખાય તો તું કંઈક ઠોકર વાગશે, લે જો હું આવ્યો ચાલતો ચાલતો, એમ કરીને ચશ્મા ચાલતા ચાલતા આવે. પણ એવું ના કરે. કેમ ના કરે? એ મને કહો, કેમ ના કરે? કેમ ના કરે? કેમ આ હું ચાલતો ચાલતો ચશ્મા પાસે જઉં, ચશ્મા ચાલતા ચાલતા મારી પાસે કેમ ના આવી શકે? ચશ્માની એવી સભાનતા જ નથી. ચશ્માને પોતાની સભાનતા નથી કે હું ચશ્મા છું. ચશ્માની એ મારી સભાનતા નથી, મારો એ અનુભવ નથી. અનુભવ પોતાનો હોવો કે અન્યનો હોવા માટે ચેતનતા જોઈએ, ચૈતન્ય જોઈએ. એટલે વાસ્તવમાં તો જળ વસ્તુ છે. પરંતુ તમે જુઓ, એ જળ વસ્તુનો ઉપયોગ કરનાર હું છું, એના થકી વ્યવહાર કરનારો, જોવાનો વ્યવહાર કરનારો જગત સાથે હું છું, બરાબર છે. અને જેવું જગત જળ છે એવું આ જળ છે. પણ ના, જે અત્યંત નજીક રહેલું હોય, જગત હોય, જળ હોય, છતાં એને આત્મા કહી દઈએ છીએ. એટલે ફોટા પડાવવા હોય ને એમને હું આમ ઊભો હોઉં તો મને કે સ્વામીજી તમારો ફોટો લેવાનો છે, સ્વામી તરત ચશ્મા શોધવા જાય. એ ચશ્માની તારે ક્યાં જરૂર છે? તારો ફોટાની જરૂર છે ને. ચશ્મા તો ખરેખર જડ વસ્તુ છે, એ તું નથી સ્વામી. ના, જે અત્યંત નજીક જેના થકી વ્યવહાર થાય એ વસ્તુમાં આત્મબુદ્ધિ થઈ જવી બહુ જ સરળ છે. સરળ છે. અરે આ ખાલી ચશ્મા નહીં, પહેરીએ ને આપણે અમુક વખત પછી આવું પહેરવું, બધાનો વારો આવતો હોય છે પહેરવાનો.
પેલા શું કે ઇયરફોન સાંભળવા માટે આપણને ઓછું સંભળાયા તે બધાને આવું કોમન છે આ કે એવું કે એવું નથી કોઈ ખરાબ લગાડવું જોઈએ. આ વસ્તુ બહુ કોમન છે કે આપણી શક્તિઓ ઘટતી જ જાય ઇન્દ્રિયોની. કોઈને ચશ્મા પહેલાં પહેરવા પડે કારણ કે આંખની શક્તિઓ ઘટી ગઈ હોય, કોઈકને કાનનું, કોઈકને કે બીજું કંઈક. એનીવે એટલે એ પણ પહેર્યું હોય તો આપણને એમ થાય ખરું. એટલે હંમેશા જાણે કે એના વગર એ આપણો જાણે કોઈ અંગ છૂટું પડી ગયું હોય, ક્યાંક મૂકી દીધા હોય દાખલા તરીકે, જાણે આપણું અંગ છૂટું પડી ગયું એવું લાગે આપણને. એને પહેરીએ ત્યારે એમ થાય કે હા હવે હું આખો કમ્પ્લીટ. ઇન શોર્ટ, જે અત્યંત નજીક હોય, સમજો ફરી, અત્યંત નજીક હોય, જગતનો જ ભાગ હોય, અનાત્મા જ હોય, પરંતુ એમાં અભિવ્યક્ત થવું, એના થકી વ્યવહાર કરવું, ત્યારે એ વસ્તુ જગત અનાત્મા હોવા છતાં એમાં આત્મબુદ્ધિ થઈ જવી સરળ છે. તો આવું અવિદ્યાને કારણે, આત્માનું અજ્ઞાન અનાદિ હોવાને કારણે જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ થઈ જવી અત્યંત સરળ છે. થઈ જ જાય, જે અત્યંત નજીક પહોંચી રહેલું છે. નજીક એટલે તમે સમજી ગયા કે આત્મા આમાં અભિવ્યક્ત થયો, એનો અર્થ કે આત્મા એની અત્યંત નજીક કહેવાય. આમાં જાણે કે આત્માની અભિવ્યક્તિ નથી, આ જડ વસ્તુ છે. આમાં આ ચેતન જણાતું નથી મને, આમાં અહમપણું જણાતું નથી, એટલે કે આ ચેતન જણાતું નથી. જ્યારે આમાં તો અહમપણું છે જ, મતલબ કે આ જાણે કે અત્યંત નજીક. હવે સમજો છો તમે, એ દેશની રીતે અંતર ન સમજતા કે બહારનું જગત આત્માથી દૂર અને આ અત્યંત નજીક એવી રીતે ન સમજતા, એ ખોટું સમજ છે. પરંતુ એમાં અભિવ્યક્તિ છે આત્માની રીતે નજીક. બહારમાં આ રીતે આપણે આત્માની ચૈતન્યના રૂપમાં અભિવ્યક્તિ નથી. એ રીતે આપણે ઘણો અહીંયા અને પાછું અહીંયા સૂક્ષ્મ શરીર વગેરે રીતે પણ એને ગણી શકીએ આપણે. ચાલો, એટલે આ રીતે આ શરીરત્રય અને આત્મા અત્યંત નજીક હોવાને કારણે હવે હું આ શરીર નથી વગેરે કહેવાનું એટલું જાણે સરળ બનતું નથી. એ આ એક કારણ મેં તમને આપ્યું કે આમાં આ કેમ અઘરું પડે છે. આ આત્મનાત્મ વિવેક, શરીરત્રય આત્મા વિવેક, અથવા હું બીજા શબ્દોમાં કહી દઉં, શરીરત્રય આત્મા વિવેક જે છે એને અહંકાર આત્મ વિવેક કહેવાય. કેમ અહંકાર આત્મ વિવેક કહેવા માંડે પાછા એકદમ? કારણ કે શરીરત્રયમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે ને. શરીરત્રયમાં અહમ બુદ્ધિ, અહમપણું, એને અહંકાર કહેવાય. એટલે એ રીતે હું કહી શકું કે અહંકાર આત્મા વિવેક, અહંકાર આત્મા વિવેક. પેલો દ્રષ્ટા, હવે હું છૂટા પાડી દઉં છું. આત્મા અનાત્મ વિવેક પહેલો જે હતો, બહારનું જગત છે અનાત્મા છે, હું એનો આત્મા છું, હું એનો દ્રષ્ટા છું, બહારનું દ્રશ્ય છે, એ આત્મા અનાત્મ વિવેક જે છે એને દ્રષ્ટા દ્રશ્ય વિવેક હું કહીશ. અને આ બીજા પ્રકારનો આત્મા અનાત્મ વિવેક છે એને હું સાક્ષી અહંકાર વિવેક કહીશ. હવે અમારે સમજાવવાની જરૂર નથી, બહુ વખતથી ચાલી જ રહેલું છે આ વસ્તુ. આ મેં કહ્યું કે હું જુદી રીતે કહીશ આજે, એ આ કે બે પ્રકારના વિવેક ને વગેરે વગેરે, એમને આપણે તે છૂટા પાડી શકીએ. દ્રષ્ટાદૃશ્ય વિવેક અને બીજો છે સાક્ષી. કારણ કે હવે આત્મા જે છે એ તો કેવળ સાક્ષી છે, બરાબર છે. ચૈતન્ય કેવળ સાક્ષી હોય તો અંતઃકરણ થકી જેને આપણે સાક્ષી કહીએ છીએ. એટલે આ રીતે અહંકાર આત્મવિવેક કહેવાય. બીજો અનાત્મ, જે પ્રમાણમાં જરા અઘરો છે ને માટે જ આચાર્ય અહીંયા કેટલા બધા, મને લાગે છે 58માં, મને યાદ નથી બરાબર, પણ 58મો શ્લોક કે એનાથી શરૂઆત કરી છે. અને અત્યારે આપણે હજુ 80માં શ્લોક પર છે ને હજુ કંઈક મને જણાતી નથી આ બાઉન્ડ્રી ક્યાં જઈને અટકવાની છે. એટલે સ્વામી આટલું બધું કેમ ચાલે છે? આ તો ક્યારનું ચાલે છે અહંકારાત્મ વિવેક. કારણ કે ગમે એટલી વાર કહીએ તો, પરંતુ પેલા ઢોસાની પ્લેટ જેવું છે. આ તો ગરમ ગરમ ઢોસાની પ્લેટ પર આમ તમે પાણી છાંટો અને જેવું આમ પાણી એને અડે ને એની સાથે જેમ ઉડી જાય, એવી રીતે આ વિવેક જ્ઞાન જે છે જેવું અહીંયા આપણે કહીએ ક્લાસની અંદર, અને જેવા ઊભા થઈ જઈએ ક્લાસ પૂરો થાય ને ઉડી જાય છે. અને એનું કારણ છે, કોઈ ખરાબ લગાડવાની જરૂર નથી, કારણ કે અત્યંત અઘરું છે. એ વિવેક થઈ જાય તો કોઈ ક્લાસની જરૂર નથી, કશાની જરૂર નથી, જીવન સિદ્ધ થઈ ગયું. મેં કહ્યું ને તમને પેલું આપણે વાત કરી હતી, સામગાન કરતાં કરતાં ચારે બાજુ ફરીએ આપણે, બીજું કશું ના કરીએ. હા, કોઈ પ્રકારનો ભય જ ના રહે, કશું પ્રકારની મુશ્કેલી. કોઈ માન આપ્યું, કોઈ અપમાન આપ્યું, માનાપમાનયો તુલ્ય તુલ્ય મિત્રારી પક્ષયો હો, તુલ્ય નિંદા સ્તુતિર્મૌની. નિંદા કરી, કોઈ સ્તુતિ કરી, કોઈ માન કર્યું, કોઈ અપમાન કર્યું, આ તો બધું અહંકારના સ્તરે છે. હું તો સાક્ષી છું. આવો વિવેક થઈ ગયો હોય તો શું લાગે તમને? કશું કોઈ પ્રકારનું દુઃખની લાગણી જ ઉત્પન્ન ન થાય? દુઃખની લાગણી ના થાય તો સ્વામીજી સુખની લાગણી ના થાય તો પથ્થર જેવો થઈ જાય. અરે ભાઈ, વાત થઈ ચૂકી છે આ બધી. એટલે
ચેતન વ્યક્તિ તરીકે બધી બીજાઓની લાગણી સમજી જ શકે. ચેતન છે, જડ નથી ને. પથ્થર ન સમજી શકે, પણ હું પથ્થર છું વાસ્તવમાં. એટલે એ જડ વસ્તુ છે, હું તો ચેતન છું, એટલે બીજાની લાગણી સમજી શકું ને. ઇનફેક્ટમાં આ પ્રકારની પૂર્ણતાને કારણે બીજાઓને એ અધૂરપમાંથી મુક્ત કરવા માટે, સંસારમાંથી મુક્ત કરવા માટેની આપોઆપ જ ઝંખના જન્મે, આપોઆપ જ જન્મે. જ્યારે તમે તમારી જાતને અધૂરા માનો ત્યારે બીજાઓની ઈચ્છા પૂરી કરવાની તમને ઈચ્છા ન થાય. તમારી અધૂરપ દૂર કરવા માટે પ્રયત્ન કરો. જ્યારે તમને પૂર્ણતાની લાગણી હોય, સફળતાની લાગણી હોય, ત્યારે બીજાઓની મદદ કરવા હંમેશા તૈયાર થાવ. આવું જ છે. એટલા માટે સારા સારા ગુણો જે છે ને એ બધા આપણામાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ છે. કમ્પેશન, લવ, કે આપણે દયા કહીએ, કે આ પ્રકાર વસ્તુઓ જે છે, બીજાઓને મદદરૂપ થવું, એ ક્યારે સમજ થઈએ ને હવે મદદરૂપ, આવું કહેતા હોય છે કેટલાક ધનિક લોકો, આવું કહેતા હોય છે કે સમજીએ હવે બીજાઓને મદદરૂપ થઈએ છીએ કારણ કે થોડી તૃપ્તિ જન્મી છે. તૃપ્તિ હોય આપણી અંદર તો જ સારા ગુણો આ રીતે, એ તૃપ્તિ સારા ગુણોના રૂપમાં અભિવ્યક્ત થાય, પ્રેમના રૂપમાં અભિવ્યક્ત થાય, દયાના રૂપમાં અભિવ્યક્ત થાય, કરુણાના રૂપમાં અભિવ્યક્ત થાય, અન્યને પ્રત્યેની સહાનુભૂતિના રૂપમાં અભિવ્યક્ત થાય, અન્યને મદદ કરવાની વૃત્તિના રૂપમાં થાય. અન્યને મદદ કરવાની વૃત્તિ ન હોય એટલે કે સ્વાર્થ વૃત્તિ ત્યારે જ હોય જ્યારે અંદર ચાલતું હોય, ઉણપ ચાલતી હોય તો જ સ્વાર્થ વૃત્તિ હોય, નહીં તો શા માટે હોય. એટલે આ સમજવાનું છે કે આ આત્મજ્ઞાન અને આ બધા ગુણો એ જુદી વસ્તુ નથી ખરેખર. ઇનફેક્ટ આત્મા જાણે કે આ બધા ગુણોવાળો છે, આત્મા જ પરમાત્મા છે, માટે પરમાત્મા આવા ગુણો, હું કહું આત્મા આવા ગુણોવાળો છે કદાચ તમને ન બેસે, પરંતુ પરમાત્મા આવા ગુણોવાળો કહું છે તો તમે બેસી જાય છે. પણ આત્મા તમે જ્યારે કહો કે હું પૂર્ણ છું, મતલબ કે હું પરમાત્મા છું એવું જો તમે કહો તો આ ગુણો તમારામાં પણ દેખાય. હા, માટે એનો અર્થ એવો થયો કે જેનાથી વિરુદ્ધ છે અવગુણો જે છે એ વાસ્તવમાં ખરેખર અજ્ઞાનને કારણે છે, આ પોતાના સ્વરૂપ વિશેના અજ્ઞાનને કારણે છે. સ્વાર્થ વૃત્તિ, આતે રાગ દ્વેષ જે પણ. એટલે આ બીજા સ્તરનો આત્માના આત્મવિવેક થયો. અને એમાં મેં તમને બતાવ્યું કે કેમ આમાં અનાત્મામાં આત્મબુદ્ધિ થઈ ગયેલી છે. એનું એક અમે તમને કારણ આપ્યું. હવે કારણ કે માધ્યમ છે અને માધ્યમને અહમ કહેવું બહુ સરળ છે. જેવી રીતે આ માધ્યમને અહમ કયા જ કરીએ છીએ આખો દિવસ, માધ્યમ જ છે જગત સાથેના વ્યવહારનું જોવા માટેના, પરંતુ એને અહમ કયા જ કરીએ છીએ. એના વગર જાણે હું અધૂરો છું એવું લાગ્યા કરે છે. વાસ્તવમાં ખરેખર એ તો અનાત્મા છે, બરાબર ને. તમે આમ કરીને જુઓ, હે, મતલબ એ તમારા જ્ઞાનનો વિષય છે, તમે એના જ્ઞાતા છો. તો પછી જ્ઞાતાને જ્ઞેય કદી એક તો હોય નહીં. જ્ઞાતાને જ્ઞેય એક જ હોય તો તમે ચશ્મા છો એવું જ તમારે કહેવું જોઈએ. ક્યારેક ક્યારેક સમ ખાવા પૂરતી તો કહો હું ચશ્મા છું, પણ વાસ્તવની અંદર એમાં આત્મબુદ્ધિ છે, પણ હું ચશ્મા છું એવું બોલતા નથી પાછા. એ તો એવું શરમ આવે છે એવું બોલતા, હું ચશ્મા છું. કારણ કે આપણને લોકો તાત્કાલિક લઈ જાય. આવું 10-15 વાર બોલું કે હું ચશ્મા છું, તો તરત જ એ લોકો એમ્બ્યુલન્સ બોલાવીને લઈ જાય કે ભાઈ મેન્ટલ હોસ્પિટલ નજીકમાં શોધી કાઢો. એટલે એ સમજો તમે, આત્મબુદ્ધિ છે, પણ પાછું આત્મબુદ્ધિ હોય તો હું ચશ્મા છું કહેવા પાછા તૈયાર નથી. ખ્યાલ આવે? એટલે આ ગરબડ જ છે. જો ખરેખર આત્મા હોય તો હું ક્યારેક ડિક્લેર કરવામાં વાંધો નથી કે હું ચશ્મા છું, પણ એ નથી કરતા કારણ કે તમે જાણો છો કે વાસ્તવમાં એને છૂટું પાડીને મૂકી શકાય છે. અને એ અનુભવનો વિષય છે, જ્ઞાનનો વિષય છે, આ જ્ઞાતા છું વગેરે બધું સમજો છો તમે. ચાલો પછી બીજું કારણ, આ પ્રકારનો આત્માનાત્મ વિવેક કરવો અઘરો છે એનું બીજું કારણ આપું તમને, કે આ શરીરત્રય જે છે એ બહારના જગત જેવું અનાત્મા જ હોવા છતાંય, બરાબર, બહારનું જગત જળ, આ પણ જળ જ છે, તમે જાણો છો. અને આ જળ છે એવો અનુભવ આપણને થાય છે ક્યારે? જ્યારે જે વ્યક્તિ મરણ પામે ત્યારે તમે જુઓ, બરાબર છે, શરીર તો એવું ને એવું જ છે, આટલોય ફેર ના પડ્યો. મરણ પામી એ જ વખતે તમે વ્યક્તિને તમે જુઓ ને તો કોઈ ફેર જ ના લાગે. સમજ સૂતા હોય ને એવું જ લાગતું આવું હોય જ. એટલે એનો અર્થ એવો થયો કે શરીર જે છે અત્યારે આ જીવિત સ્થિતિ અને મરણ સ્થિતિ બંનેમાં શરીર જાણે એક સરખું જણાય છે, પરંતુ શરીર થકી જે અનુભવો હતા એકમાં એનો અભાવ છે, બીજામાં એ વસ્તુ રહેલી છે, બરાબર ને. એક ચેતન બનતું છે. માટે દાખલા તરીકે કહેવાય તમે આ જીવિત અવસ્થામાં હું સૂતો હોઉં ને તમે મને આમ અડો તો હું તરત જાગી જાઉં. હે ભાઈ કેમ અડ્યા મને? એનો અર્થ શું થયો કે આ શરીરમાં જે સ્પર્શ થયો કોઈકના હાથનો એનો તરત મને અનુભવ થયો, બરાબર ને. અનુભવ થયો એટલે શું હોવું જોઈએ?
ચેતન હોવું જોઈએ, એટલે કે આ શરીર ચેતન હોવું જોઈએ. એટલે જો શરીર ચેતન હોય, અને એટલા માટે જ આપણે સૂતા હોઈએ તો ઘણીવાર ઓળીએ એકદમ, કેમ ઠંડી લાગે છે, અથવા કાઢી નાખીએ ઓળવાનું, કેમ ગરમી લાગે છે, ગરમીનો અનુભવ, ઠંડીનો અનુભવ, એટલે કે આ શરીર ચેતન છે. મૃત પામેલી વ્યક્તિ હોય, ઉડાડો ન ઉડાડો, એને અડો, ગમે તે કરો. આપણા મહાત્માઓને બિચારાઓ જે છે એમનું શરીર છૂટી જાય તે એ લોકોને ઘણીવાર છે પેલી આમ સમાધિ અવસ્થામાં બેસાડે જાણે, એટલે પેલું મેડિટેશન પોસ્ચર. એટલે જેવું 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 મરણ પામે, થોડા વખત થઈ જાય પછી તો બહુ બધું અક્કડ થઈ, એટલે જેવા શરીર છૂટ્યું એમનું, આપણે એમને મરણ પામે ન બોલીએ મહાત્માઓને, આપણે એમ કહીએ કે મહાત્માઓએ સમાધિ લીધી તરત જ, કારણ કે એમને તો બેસાડવાના જ પેલી પાલખી, એટલે પછી એમને બેસાડવા, એટલે તરત જ જેવું શરીર છૂટીને, મતલબ કે ચેતનતા ગઈ નથી કે એને બેઠું કરે, પલાઠી વાળે અને હાથ બાંધી દે આમ કરીને. ઇન શોર્ટ કહેવાનો આશય એ વખતે એ સ્વામી કે સંન્યાસી જે હોય એ કશું કહેતા નથી, ભાઈ આવું કેમ કરો છો, મને મારા હાથ કેમ બાંધ્યા બધું. મતલબ શરીર કેવું બની ગયું છે, જડ બની ગયું છે, જડ જ છે. અને જડ બની ગયું ના કહેશો, એમાં જે ચેતનતા હતી હવે જતી રહી છે. જો ચેતનતા અવર જવર કરે, બરાબર છે, હવે જડ બની ગયું, પહેલાં ચેતનતા હતી, મતલબ અવર જવર ચેતનતાની, તો એનો અર્થ એવો થયો કે ચેતન વસ્તુ કોઈક બીજા કારણસર હતી. શરીર પોતે જ વાસ્તવમાં ચેતન હોય, સ્વરૂપ એનું હોય તો ચેતન રહેવું જોઈએ, એ જડ ન બને. પરંતુ શરીર આ રીતે જ્યારે જડ બને, પહેલાં ચેતન હતું, તો એનો અર્થ એવો થયો કે એ જેના કારણે ચેતનતા હતી એ વસ્તુએ વિદાય લીધી છે. શેના કારણે ચેતનતા હતી તમે સમજી શકો છો. આમ તો મારે હવે થોડુંક ક્વેશ્ચન પેપર કાઢવું જોઈએ, કારણ કે તમે રોજ સાંભળ કરો તો ના ચાલે. આખું વર્ષ કોલેજની અંદર ક્લાસ ભરતા હોય છે, એવા કોલેજિયન સ્ટુડન્ટોને જેમ પછી છેલ્લે પરીક્ષા લેવાતી હોય છે, એવી રીતે મારે હવે શરૂ કરવું જોઈએ. વર્ષો પછી સાંભળ કર્યું, જ્ઞાન મેળવ્યું, તો હવે પરીક્ષા. પરંતુ એ હવે એ લેશો તો પછી અમે આવવાનું બંધ કરી દઈશું. એટલે નાના ભાઈ તો પછી એવું નથી કરવું આપણે. વિચારો તમે, એટલે જેને આપણે જીવન કરીએ છીએ વાસ્તવમાં એ બીજું કશું નથી, આ શરીરમાં ચેતનતા આવી છે. અને મેં તમને ઓલરેડી કહી દીધું કે શરીરમાં આત્મા અભિવ્યક્ત બન્યો, બરાબર છે, જે ચૈતન્ય સ્વરૂપ છે આત્મા, એને કારણે જ ચેતનતા છે. પણ સમજ, ચૈતન્ય શરીરમાં અભિવ્યક્ત બન્યો, તેથી શરીર ચેતન કેવી રીતે બને? એક્ઝેક્ટલી પેલો દર્પણ કેવી રીતે પ્રકાશક બન્યો? કારણ કે પેલો સૂર્ય જ અભિવ્યક્ત થયો. સૂર્ય અભિવ્યક્ત થયો કયા રૂપમાં? એટલે આવડો મોટો સૂર્ય અંદર આવીને બેઠો? ના ભાઈ, એ દર્પણમાં કેવળ પ્રતિબિંબિત થયો. એ પ્રતિબિંબિત સૂર્યથી આખો દર્પણ જે છે, પ્રતિબિંબિત સૂર્યથી એ પ્રકાશિત તો થયો દર્પણ, પરંતુ પ્રતિબિંબિત સૂર્યથી એ પ્રકાશિત દર્પણ હવે પ્રકાશક પણ બની ગયો, સૂર્ય જેવું બની ગયું દર્પણ પણ. સૂર્ય પ્રકાશક, આ પણ પ્રકાશક. આ એક નાની વસ્તુઓને પ્રકાશિત કરે, આ સૂર્ય બધાને પ્રકાશિત કરે, બરાબર છે, બંને પ્રકાશક જણાય. પરંતુ એક ઓછીના પ્રકાશ, દર્પણ પોતે નહીં. સૂર્ય આથમી ગયો સાંજે, હવે દર્પણ કંઈ પ્રકાશિત ન કરી શકે. અને દર્પણ સ્વામીજી હજુ પ્રકાશિત કરે છે તમારા ઘરની અંદર, તો બીજી લાઇટ લાવશો ભાઈ, પણ લાઇટથી તો પ્રકાશિત થાય. દર્પણ પોતે પ્રકાશક ન બની શકે, જડ છે એ રીતે, પણ પ્રકાશક વાસ્તવમાં બન્યો, ચેતન બન્યો, જાણે કે એવી રીતે આ ત્રણેય શરીરો દર્પણ જેવા ગણી લો, માધ્યમ, એની અંદર અભિવ્યક્ત થયો. એટલે આ ચેતન બનીને હવે જાણે કે એક ચેતન આત્મા તરીકે વ્યવહાર કરે, અહંકાર રૂપે વ્યવહાર કરે. બધું વાસ્તવની અંદર જ્યારે એ ચિદાભાસ વિદાય લઈ લે, બરાબર છે, આ ચિદાભાસ વિદાય ક્યારે લે? કે જ્યારે વાસ્તવની અંદર પેલું સૂક્ષ્મ શરીર અહીંથી વિદાય લઈ લે. સૂક્ષ્મ શરીર થકી, સૂક્ષ્મ શરીર પહેલાં ચેતન બનતું બન્યું ચિદાભાસને કારણે. અભિવ્યક્ત થયેલા આત્મા ચૈતન્ય જે અભિવ્યક્ત થયો એ ચિદાભાસના રૂપમાં અંતઃકરણ અને સૂક્ષ્મ શરીર, અને એ સૂક્ષ્મ શરીરમાં વ્યાપેલું હોવાને કારણે આ વાસ્તવમાં ચેતન બનતું બન્યું હતું. પણ હવે સૂક્ષ્મ શરીર જે ચિદાભાસ સહિતનું જે છે એ એણે વિદાય લીધી અહીંથી, જેને આપણે કહીએ જીવ ગયો એમ બોલીએ. એ જ્યારે જાય ત્યારે હવે આ શરીર પણ કેવું બની ગયું? જડ બની ગયું. સૂક્ષ્મ શરીર પણ કેવું છે? જડ જ છે,
મહાભૂતોનું જ બનેલું છે, વિકારી છે, હા બધું જ. તો જગત જેવું જ છે, અનાત્મા જ છે, હા, પણ એ વાસ્તવમાં ચેતન બનતું જણાય છે, કારણ કે પેલું ચિદાભાસથી યુક્ત છે. એના કારણે એ પણ ચેતન જણાય છે વાસ્તવની અંદર. અને કારણ શરીર પણ એ વાસ્તવમાં એ આ વાસનાઓને, અવિદ્યાને વગેરે એ પણ જળ વસ્તુ છે, મિથ્યા છે. એટલે એ રીતે આ ત્રણેય શરીરોમાં જે ચેતનતા હતી, બરાબર છે, એ પેલા ચિદાભાસને કારણે એટલી હતી. અને ખાસ કરીને સૂક્ષ્મ શરીર જે છે એની અંદર જે ચિદાભાસ જે છે એ તો હંમેશ માટે હોય છે, હંમેશ માટે. આત્મા સર્વવ્યાપી છે, ચૈતન્ય સર્વવ્યાપી છે, અને સૂક્ષ્મ શરીર એનાથી અભિન્ન છે, માટે સૂક્ષ્મ શરીરમાં ચિદાભાસ છે હંમેશ માટે હોય છે. અને એને કારણે એમાં આત્માની અભિવ્યક્તિ સતત રહેતી હોવાને કારણે, અને હું આત્મા છું એમાં અભિવ્યક્ત થયેલું છે તો માધ્યમ છે વગેરે વગેરે એ પ્રકારની ખબર નહીં હોવાને કારણે વાસ્તવમાં એમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એટલે કે સૂક્ષ્મ શરીરમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એટલે કે પોતાને હું એક જીવ માનું છું અને કરતા ભોગતા વગેરે માનું છું. એ રીતે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીરના ગુણધર્મોવાળો માનું છું, અવર જવર કરનારો માનું છું. એક જન્મ લઈને બીજો જન્મ, એક જન્મ ધારણ કરીને પછી મૃત્યુ પામીને બીજો જન્મ લઉં છું વગેરે વગેરે. મૃત્યુ પામવું અર્થાત શરીર છોડવું. મૃત્યુ પામ્યો હોય તો પછી નવો જન્મ ક્યાંથી લેવાનો? પણ આવું એક જન્મ એટલે શું? શરીરમાં દાખલ થઉં છું કર્મને અનુરૂપ. વળી પછી એ શરીર છોડીને જઈને પછી બીજું શરીર ધારણ કરું છું. આમ જન્મના ચક્કરની અંદર ફરું છું. એનો અર્થ કે હું તો મરણ નથી પામ્યો, પરંતુ આ રીતે પોતાને સૂક્ષ્મ શરીર જેટલો માનીએ જ છે. અને એ વસ્તુ એટલા માટે માનીએ છીએ કે સૂક્ષ્મ શરીરમાં અભિવ્યક્ત બનું છું, અને અભિવ્યક્તિ હંમેશ માટેની જ હોય છે. સૂક્ષ્મ શરીર નાશ પામે નહીં. દર્પણ નાશ ન પામે તો વાસ્તવની અંદર અભિવ્યક્તિ સૂર્યની રહેવાની જ છે. દર્પણ તૂટી જાય તો જુદી વસ્તુ છે, પણ દર્પણ હોય અને સૂર્ય પણ હોય તો એમાં પ્રતિબિંબિત તો રહેવાનું જ છે હંમેશ માટે. અને ત્યારે વાસ્તવમાં જાણે છૂટા પાડવા, બરાબર છે, કે આ પ્રતિબિંબ જ છે ને હું બિંબ છું. જો હું બિંબ છું કે સૂર્ય છું વાસ્તવમાં ખબર ન હોય તો પ્રતિબિંબને અહમ કહી દઈએ, અને એ અહમ બુદ્ધિ ક્યાં સુધી ચાલુ રહે? દર્પણ હોય ત્યાં સુધી ચાલુ રહે. અને સમજો કે દર્પણ તો રહે છે જ, તો પછી તો અહમ બુદ્ધિ રહેવાની છે. એટલે આ બીજું કારણ છે કે આત્માનાત્મ વિવેક, શરીરત્રય વિવેક, અને એમાંય ખાસ કરીને સૂક્ષ્મ શરીર, બરાબર છે, એમાં કેવળ એ તો માધ્યમ છે, એમાં કેવળ હું અભિવ્યક્ત જ થયેલો છું, અને હું તો વાસ્તવમાં અભિવ્યક્ત થનાર એ માધ્યમથી ભિન્ન છું. આવું પ્રકારનું ખબર ન પડે. અને જે અભિવ્યક્તિ છે, જે ચિદાભાસ છે, અંતઃકરણ જેટલો હું જે જણાવું છું, જીવ જણાવું છું, પરિચ્છિન્ન જણાવું છું, એ પરિચ્છિન્નતા જીવપણાની લાગણી સાચી જ માનીએ આપણે. એ રીતે આત્માનાત્મ વિવેક અત્યંત અઘરો બને છે. અહંકારાત્મ વિવેક, જીવ એટલે અહંકારાત્મ વિવેક. અંતઃકરણને આત્મા કહ્યો, અંતઃકરણમાં અહમપણું કર્યું, અને પછી બીજા બધા પછી એક સ્થૂળ શરીર સુધી એ બધું પછી. પણ એટલે આ રીતે વાસ્તવની અંદર જળ વસ્તુને આત્મા કહી દઈએ છીએ, ચેતન કહી દઈએ છીએ, કારણ કે સૂક્ષ્મ શરીર ચેતન બનતું બને છે. અને માટે ઉછીના ચેતન મારાથી પ્રકાશિત થતું હોવા છતાં પણ એક જાણે કે સ્વતંત્ર ચેતન હોય, આત્મા હોય એ પ્રકારે જણાય છે. માટે ખરેખર આત્મા સાક્ષી અને અહંકાર વચ્ચેનો વિવેક અઘરો પડે છે. કે આત્મા સર્વવ્યાપી છે, સૂક્ષ્મ શરીર તો છે જ. સૂક્ષ્મ શરીરમાં બદલાવ આવે, પરંતુ સૂક્ષ્મ શરીર તો પ્રલય પછી જ્યારે સૃષ્ટિ થાય ત્યારે એ સૂક્ષ્મ શરીર એટલે કે જીવ ચિદાભાસ સહિત જ હોય. મેં તમને કહ્યું હંમેશા, એટલે સૂક્ષ્મ શરીર જે ચિદાભાસથી યુક્ત છે, જેને આપણે જીવ કહીએ, એ જીવની અભિવ્યક્તિ થઈ, બરાબર છે. પહેલાં જીવ કઈ અવસ્થામાં? તો અવ્યક્ત અવસ્થામાં. હવે વ્યક્ત અવસ્થામાં. વ્યક્ત અવસ્થામાં એટલે શું? એ કારણ શરીર થકી એને એક સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થયું, બરાબર છે. અને ચિદાભાસથી યુક્ત, પણ એ ચિદાભાસ છે ને હું તો આત્મા છું એ ન ખબર હોય, એટલે હું મારી જાતને જીવ માનું, અને પછી કર્મોને અનુરૂપ પાછું સ્થૂળ શરીર પ્રાપ્ત થાય, એટલે કે હું એમાં દાખલ થઉં, એને જન્મ કહેવાય. અને પછી અમુક પ્રારબ્ધ ભોગવીને એ સ્થૂળ શરીર છોડી દો. સ્થૂળ શરીર નાશ પામી ગયું, પણ હું જીવ આ રીતે નવા શરીરમાં, અને નવા શરીરને અનુરૂપ હું પાછું મારામાં જાણે પરિવર્તન આવે, સૂક્ષ્મ શરીરમાં પરિવર્તન આવે. અને એ રીતે વાસ્તવમાં પણ સૂક્ષ્મ શરીર એક સૃષ્ટિ ચક્રની અંદર સૂક્ષ્મ શરીર એટલે કે જીવપણું જે છે એ તો સતત ચાલુ જ રહે. જીવ અનાદિ જ છે,
કારણ શરીર અનાદિ છે વગેરે. અને આ રીતે જીવની યાત્રા પણ અનંત સમયની રહે, સિવાય કે જીવ કોઈ કારણસર જાણી લે કે હું ચિદાભાસ નહીં પણ ચૈતન્ય છું, એ તો માધ્યમમાં કેવળ અભિવ્યક્ત જ થયો છું, માટે માધ્યમ જેટલો જણાવું છું, પણ હું નથી પરિચ્છિન્ન, હું તો અપરિચ્છિન્ન છું, વગેરે વગેરે. એવો વિવેક કરે સાક્ષી, અહંકાર વિવેક, સાક્ષી જીવ વિવેક કરે તો વાસ્તવની અંદર એ છૂટી જાય કે ચાલો આ તો એક ખ્યાલ જ હતો, છૂટી ગયો. તો પછી હવે નવો જન્મ જીવ તરીકે નવા જન્મો કશું ભોગવવાનું કશું રહેતું જ નથી, કરતાં ભોગતા જ નથી. તો ચાલો, એટલે એ રીતે આ યાત્રાનો અંત આવે, નહીં તો તે યાત્રા ચાલુ છે. એનો અર્થ એવો થયો કે આ પ્રકારે વિવેક કરવો જરા અઘરો તો છે. અહંકાર સાક્ષી વિવેક અથવા સાક્ષી અહંકાર વિવેક જે છે અઘરો કઈ રીતે, આ બીજું કારણ મેં તમને આપ્યું. પહેલાં પેલું કારણ આપ્યું કે અત્યંત નજીક, અને નજીક હોય ને આ રીતે માધ્યમ હોય તો માધ્યમમાં અહંબુદ્ધિ થઈ જવી જેમ હોય છે એ બહુ સરળતાથી થઈ જતી હોય છે, એવી રીતે. અને આ બીજું કારણ મેં તમને આપ્યું કે ચિદાભાસ તો હંમેશા રહેવાનો જ છે, કારણ કે હું ચૈતન્ય સર્વવ્યાપી છું અને આ સૂક્ષ્મ શરીર પણ છે જ. દર્પણ હોય ને સૂર્ય પણ હોય તો પ્રતિબિંબ પડ્યા જ કરવાનું છે. એ રીતે અહંકાર રૂપે હું જાણે સતત રહેવાનો જ છું, જીવ રૂપે હું સતત રહેવાનો જ છું. અને એને કારણે જીવ સાક્ષી વિવેક, અહંકાર સાક્ષી વિવેક કરવો અઘરો છે જરા. આ રીતે આ બીજું કારણ. આમ તો તમે જો જોવા જાઓ ને ખરેખર, હવે આ બીજી વસ્તુ કહું ઇન્સિડેન્ટલી, આ પોઈન્ટ ઇન્સિડેન્ટલ જ છે, પરંતુ આત્માએ ખરેખર આ રીતે ચિદાભાસ ચૈતન્યની લાણી, પોતાની લાણી કરવાની જરૂર નથી. નવરાત્રિ આવી રહી છે, લાણી કરવાની જરૂર નથી. શેની લાણી કરી? જેમ સૂર્યએ શેની લાણી કરી? ઓહ, પ્રતિબિંબની લાણી કરી. 50 દર્પણ હતા, 50-50માં પોતાની પ્રતિબિંબના રૂપમાં લાણી કરી. એવી રીતે આ આત્માએ જે સર્વવ્યાપી છે એણે આ બધા સૂક્ષ્મ શરીરો, અંતઃકરણ વગેરે એમાં લાણી કરી ચિદાભાસની. ના રે ના, લાણી કરી તો પછી એના મનમાં આટલું તો આવવું જોઈએ ને, ચલો હું હવે આપું બધાને. નવરાત્રિમાં બધા બહુ ગરબા ગયા, ચાલો લાણી આપીએ, એવી રીતે આપું. આવો સંકલ્પ જ નથી. સંકલ્પ હોય તો પછી આત્મા કરતા છે. કેમ કરતા? સંકલ્પ હોય તેથી કરતા કેવી રીતે? હું લાણી કરું, હું દાતા બનું, હું દાન કરું, આવું છે જ નહીં. તો પછી તમે આ તો કહો છો કે એમાં પ્રતિબિંબ રૂપે અભિવ્યક્ત થયા, પણ કોઈ સંકલ્પ વગર. સૂર્ય આટલા બધા દર્પણોમાં કે આટલી બધી નવી કારો આવે છે બજારની અંદર, માય ગોડ, બધી જ કાર આ લોકો બહાર મૂકે, બરાબર છે. પેલા મોટા મોટા બધા પેલા શોરૂમ તો નાના હોય, પણ શોરૂમની બહાર પાછી એમ ખુલ્લી જગ્યામાં મૂકતા હોય છે બધી નવી કારો. એ નવી કાર તમે જો મૂકો ત્યારે તમે જોજો બધી આમ ઝાક 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 ઝાક. એક સામટો સૂર્ય કે જો હું મારી લાણી કરું પ્રતિબિંબના રૂપમાં, કેટલી આ બધી કારના એ પેલો બોડી છે એના ઉપર, કે પેલો દર્પણ વગેરે જે હોય તે ગ્લાસ વગેરે, એમાં બધામાં એક સામટી લાણી. સૂર્ય કે ભાઈ મેં કશું કર્યું નથી, ભાઈ મને ક્યાંથી દાતા ખેંકે કરો છો તમે? હા, સૂર્ય કે મને દાતા ના કહો, મને કશી આવું, હું તો બસ કેવળ મારું કામ છે કે હું તો મારા મહિમામાં પ્રતિષ્ઠિત છું, બસ સ્વે મહિમની પ્રતિષ્ઠતી, હું તો મારા મહિમા, હું તો સ્વયં પ્રકાશ છું ને, બસ આ જ છે મારું કામ. પ્રકાશ 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 અને પ્રકાશ. પ્રકાશિત કરું છું એવોય ખ્યાલ નથી મને તો. હું તો કેવળ પ્રકાશ છું. એટલે જે વસ્તુ મારી આસપાસ નજીક છે એ વસ્તુઓ જાણે કે મારામાંથી ચોરી, મારામાંથી પડાવે છે. શું પડાવે છે? પ્રકાશને પડાવે છે. કારણ કે એ અપ્રકાશિત વસ્તુ જ પ્રકાશને પડાવે, પ્રકાશિત થવા માટે. માટે આ બધા અંતઃકરણો જે મારા નજીક છે, અત્યંત મારાથી અભિન્ન જ છે, મિથ્યા જ છે આમ તો, એ બધા જ અંતઃકરણો, સૂક્ષ્મ શરીરો, બધું આવ્યું છે મારામાંથી જ. મતલબ કે એ બધા મારાથી અભિન્ન છે. ચૈતન્ય આત્મા કે બ્રહ્મ એમાંથી જ બધું આવ્યું છે, એમ અભિવ્યક્ત થયું માયા થકી આપણે જાણીએ છીએ બધું. એટલે બધું મારાથી અભિન્ન જ છે. કાર્ય હંમેશા કારણથી અભિન્ન જ હોય. તો એ વસ્તુની અંદર જાણે કે હું એ બધામાં અભિવ્યક્ત થયો, પણ મેં કોઈ લાણી નથી કરી. એ લોકોએ જાણે મારો પ્રકાશને ઉછીનો લીધો, પડાયો મારી પાસેથી, એ રીતે. અને માટે આ ઇન્સિડેન્ટલ પોઈન્ટ થોડો જરા લાઇટ પોઈન્ટ છે
કે આ બધા અંતઃકરણો જે છે આ રીતે પડાવવાની વૃત્તિવાળા છે. અંતઃકરણોને ચેતનવંતું બનવું છે, જળ છે બધા. અંતઃકરણોને અહંકાર રૂપે અભિવ્યક્ત થવું છે કે જેથી કરીને વ્યવહાર કરી શકે કરતા ભોગતા પરમાતા રૂપે જગત સાથે. એટલે એ પછી અંતઃકરણ શું કરે? જે સર્વવ્યાપી ચૈતન્ય અંતઃકરણ જેનાથી અભિન્ન છે, અંતઃકરણ ચૈતન્યમાં જ રહેલું છે, બરાબર ને? કાર્ય કારણથી અભિન્ન છે. અને એવું કાર્ય અંતઃકરણ સતત ચૈતન્યની ઉછીનું લે, એટલે કે ચિદાભાસ રૂપે એને ઉછીનું લે અને એ રીતે પોતે અહંકારના રૂપમાં, જીવના રૂપમાં સતત સતત અને સતત અભિવ્યક્ત થાય. એ જીવની બે જ અવસ્થા હોય, અવ્યક્ત અવસ્થા અને વ્યક્ત અવસ્થા. સુષુપ્તિ હું જીવની, ચાલો અત્યારે આત્મા હમણાં એક મિનિટ માટે બહાર મૂકી દો. હું જીવ છું, મારી બે અવસ્થાઓ છે. અવ્યક્ત અવસ્થા જેમાં હું જીવ છું એવું પણ મને ખ્યાલ નથી રહેતો, અને વ્યક્ત અવસ્થા જે અત્યારે છે. મને હું સભાન છું કે હું એક જીવ છું, એક વ્યક્તિ છું, વગેરે વગેરે, આવા ગુણોવાળો છું, વગેરે, સારો છું, ખરાબ છું, એટલે મતલબ અંતઃકરણ સાથેનો તાદાદ. એટલે પોતાને આ રીતે વાસ્તવની અંદર એ જીવ પણ નાશ પામે જ ને, ક્યાં અવ્યક્ત અવસ્થામાં, ક્યાં વ્યક્ત અવસ્થામાં. એવો જીવ કે અહંકાર જે છે અને હું આત્મા, એની વાસ્તવિક રીતે એ વચ્ચેનો વિવેક અઘરો છે, બહુ જ અઘરો છે. કારણ કે એવું છૂટા પડવાની જ વાત નથી. અવ્યક્ત અવસ્થા કે વ્યક્ત અવસ્થા, અવ્યક્તાદિની ભૂતાની, વ્યક્ત મધ્યાની ભારત. ભૂતાની, આ બધા જીવો જે છે એ બે જ અવસ્થામાં છે. પ્રલય કાળે લાંબી ઊંઘ, પ્રલય અને સૃષ્ટિ અને પ્રલયની વચ્ચે નાની નાની ઊંઘ. બસ. નાની ઊંઘ એ પાછી બે પ્રકારની, જે રોજે રોજ આવતી, અને એક શરીર છૂટી જાય ત્યારે જીવ જાણે સુષુપ્તિ અવસ્થામાં છે, અવ્યક્ત અવસ્થામાં જ છે. નવું શરીર ના આવે ત્યાં સુધી. નવું શરીર આવે એમાં દાખલ થયો એટલે હવે વ્યક્ત અવસ્થા થઈ. જેને જન્મ કહો એ વ્યક્ત અવસ્થા કહેવાય. મૃત્યુ જાણે કે અવ્યક્ત અવસ્થા થઈ ગઈ. એટલે આ રીતે બધી સુષુપ્તિઓ અનેક પ્રકારની છે. અને છેવટે પ્રલયની એ લાંબી સુષુપ્તિ, જી બિલકુલ અવ્યક્ત, સૂક્ષ્મ શરીર જ છૂટી જાય, સૂક્ષ્મ શરીર નાશ પામે જરૂર. એને પ્રલય અવસ્થા કહેવાય. કેવળ કારણ અવસ્થા રહે, કારણ શરીરો સહિતનું તાદાદ. ચિદાભાસ તો રહે જ, એટલે કહું છું કે આ એ અઘરું જ છે. સમય ચિદાભાસ જ નાશ પામે એ તો બનશે નહીં, કારણ કે કારણ શરીર અનાદિ છે, ચૈતન્ય અનાદિ છે. યાદ કરો વેદાંતસાર. માટે જીવપણું પણ અનાદિ છે. એ ચિદાભાસ જ છે પણ તું અનાદિ છે. માટે હું ચૈતન્ય જ છું, ચિદાભાસ નહીં, એ કહેવું જરા એ 56ની છાતીવાળાનું કામ છે. એ વસ્તુ નક્કી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.